ગુજરાતી વાર્તાઓની સ્વપ્ન સૃષ્ટિમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા છે દેવદાર અને નેતર. એક જંગલમાં એક નદી કિનારે દેવદારનું એક મોટું અને ઊંચું ઝાડ હતું. એની નજીકમાં જ નેતરના નાના નાના છોડ પણ ઉગેલા હતા. દેવદારને પોતાની ઊંચાઈ અને વિશાળતાનો બહુ જ ગર્વ હતો. ગમે તેવા પવનની સામે પણ એ ટટ્ટાર અને અડીખમ ઊભું રહેતું. નમવાનું એના સ્વભાવમાં ન હતું. નેતરના છોડ નાના અને નરમ હતા. પવન શું કે પાણી એ સૌને એ નમીને રહેતા. એક દિવસ પવનનું જબરું તોફાન આવ્યું. પ્રચંડ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ થઈ. દેવદારના ઝાડને તો અભિમાન હતું કે મને કોણ જરાય નમાવી શકે. એ પવનના વાવાઝોડા સામે અક્કડ અને ટટ્ટાર રહેવા ગયું. ત્યાં પવનનો એવો જોરદાર સપાટો લાગ્યો કે તે મૂળમાંથી જ ઉખડી ગયું. એ એની જાતને સંભાળે તે પહેલા તો નદીના ધસધસતા પ્રવાહમાં તણાવા લાગ્યો. તણાતા દેવદારે જોયું તો આવા નાના પવનમાં પણ નેતર તો અડીખમ અને સલામત હતું. એણે નેતરને પૂછ્યું, અલ્યા હું આવું બળવાન છતાં આ તોફાનમાં ટક્કર ન ઝીલી શકું તો તું કેવી રીતે ટકી શકું? નેતરે કહ્યું, ભાઈ અમે તો નમવામાં માનનારા. પવન જે દિશા તરફ વાયો તે દિશા તરફ અમે નમ્યા. અમે ટકી શક્યા એ અમારી નમ્રતાને લીધે. તો દોસ્તો, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આફત વખતે અભિમાન પછાડે, નમ્રતા બચાવે.